ये बंद कर दरवाजो। બાળકો ઓર્ડરિંગ કોસ્ટ કેટલી? 100 રૂપીસ છે 10 રૂપીસ? 100 છે સર. 100. તો જો મારે થઈ ગયું છે બાળકો, તો તમારે થઈ ગયું હોય તો કયો, તો હું સ્ક્રીન શેર કરું. સર હે થઈ ગયું છે? હા પાડો છો બાળકો? હા તો બાળકો જે સૌથી પહેલા તમારે ગોતવું પડે ને એ છે એન્યુઅલ રિક્વાયરમેન્ટ. તમને કીધું છે કે તમે ક્વાર્ટરલી 20,000 યુનિટ્સ બનાવો છો અને આ 20,000 યુનિટ્સ બનાવવા માટે જે રો મટીરિયલની જરૂર પડે એ 0.5 kg છે. ધેટ મીન્સ કે જો રો મટીરિયલની એન્યુઅલ રિક્વાયરમેન્ટ કરું તો આવા 4 ક્વાર્ટર્સ હોય અને 0.5 kg લેખે કરું તો મારે ટોટલ 40,000 kgs ની જરૂર પડે. બરાબર ભાઈ? આવું ગોઈતું તું 40,000 kg કોઈ? યસ સર. હા સર, એ 40,000 કર્યું હતું. હવે એના ઉપરથી જો પહેલા ક્વેશ્ચન નો આન્સર આપું ને રીઓર્ડર લેવલ, તો લીડ ટાઈમ કન્ઝમ્પશન પ્લસ સેફ્ટી સ્ટોક વાળું ઇક્વેશન મારે યુઝ કરવું પડે. તો ઓબ્વિયસલી લીડ ટાઈમ કન્ઝમ્પશન કઈ રીતે મળે? તો કે આખા વર્ષની રિક્વાયરમેન્ટ 40,000 અને વર્ષ મહિનામાં 30 દિવસ છે એવું કીધું છે. તો 360 દિવસ આખા વર્ષમાં હોય તો 40,000 kg ડિવાઇડેડ બાય 360 ડેઝ કરવું એટલે એક દિવસની રિક્વાયરમેન્ટ થાય. લીડ ટાઈમ 36 દિવસનો આપ્યો છે તો એને ઇન્ટુ 36 ડેઝ કરું તો 4,000 kg મને લીડ ટાઈમ કન્ઝમ્પશન મળે. સેફ્ટી સ્ટોક મને ક્વેશ્ચનમાં આપ્યો છે 1,000 kg નો, એટલે રીઓર્ડર લેવલનું ઇક્વેશન લખું તો મારો આન્સર આવે 5,000 kg રીઓર્ડર લેવલ. મેનું તો આવું કઈ કોઈ ભાઈ? બાળકો એ બાળકો હા સર.
ભાઈ આવ્યો છે આન્સર? આવો કોઈને સ્ક્રીન નથી આવતી ભાઈ? મારે નથી ના આવ્યો. ના, નથી આવ્યો સર. ત્રિનિતા આવી સ્ક્રીન તને ભાઈ? લીલી હા આવી ગઈ સર સ્ક્રીન? હું માઇક બંધ કરીને બોલતી હતી, હું કહું આ કેમ નથી સર કે તારો અવાજ જ નથી આવતો તો હું શું કરું? હવે જો આ તને આવ્યું છે પેલા તો તું મને ઈ કે. ના સર નથી દેખાતું તને હજી? દેખાય તો છે જ. તો ભાઈ આ સમજ્યા? કોઈને ન સમજાણું હોય તો પાછું સમજાવું તમને કે તમને રીઓર્ડર લેવલ પહેલો ક્વેશ્ચન પૂછ્યો છે. રીઓર્ડર લેવલ માટે તમને ફિક્સ લીડ ટાઈમ આપ્યો અને સેફ્ટી સ્ટોક એ ક્વેશ્ચનમાં આપ્યો છે. તો સૌથી પહેલા તો મારે એન્યુઅલ રિક્વાયરમેન્ટ ફાઇન્ડ આઉટ કરવી પડે રો મટીરિયલ ની, કારણ કે આપણે EOQ રો મટીરિયલ માટે ગોતી રહ્યા છીએ. મને ક્વેશ્ચનમાં જે 20,000 છે એ રો મટીરિયલ નથી, એ ફિનિશ ગુડ્સ છે. તો ક્વાર્ટરલી હું 20,000 યુનિટ્સ બનાવું છું ને એક યુનિટ બનાવવા માટે 0.5 kg ની જરૂર પડે છે, આવું મને કીધું છે. તો આખા વર્ષમાં ટોટલ 80,000 યુનિટ્સ હું બનાવતો હોઉં, જેમાં 0.5 kg જો વપરાય તો 40,000 kg ની મારી એન્યુઅલ રિક્વાયરમેન્ટ થાય રો મટીરિયલ માટે. આના ઉપરથી હું લીડ ટાઈમ કન્ઝમ્પશન ગોતી શકું કે આખા વર્ષના 40,000, વર્ષમાં 360 દિવસ હોય તો 36 દિવસના કેટલા લીડ ટાઈમ અને 36 દિવસનો આપ્યો છે. તો 4,000 kg મારા ઈ થાય. સેફ્ટી સ્ટોક ક્વેશ્ચનમાં 1,000 નો છે જ. હવે મને ખાલી રીઓર્ડર લેવલનું ઇક્વેશન આવડતું હોવું જોઈએ. એ ઇક્વેશનના અંદર આ વેલ્યુ પુટ કરું તો 5,000 kg મને મળે. અહીંયા સુધી કોઈને પણ ન સમજાણું હોય ભાઈ તો મને કયો. સમજાઈ ગયું સર. સમજાઈ ગયું સર. બરાબર. અને જે લોકોએ ન ગણ્યું હોય એ જરાક ગણી લે ભાઈ, અને ગણાઈ જાય તો મને કે સર આટલું થઈ ગયું અમારે. બાળકો બોલતા જ નથી તમે તો. ડન સર. થઈ ગયું છે સર. થઈ ગયું ને બધાને? યસ સર. તો હવે જો ક્વેશ્ચન નંબર 2 વાંચો ને તો તમારે ટોટલ રિલેવન્ટ કોસ્ટ ગોતીને દેવાની છે. જો વર્ષમાં એકવાર ઓર્ડર પ્લેસ કરો, 2 વાર કરો, 4 વાર કરો કે 6 વાર કરો. એટલે ક્વેશ્ચનમાં તમને નંબર ઓફ ઓર્ડર્સ પૂછ્યા છે, કોઈ EOQ કે એવું કઈ પૂછ્યું નથી. ખાલી તમારે જો એક ઓર્ડર પ્લેસ કરો તો રિલેવન્ટ કોસ્ટ કેટલી થાય, 2 ઓર્ડર પ્લેસ કરો તો કેટલી થાય, 4 ઓર્ડર પ્લેસ કરો તો કેટલી થાય, 6 ઓર્ડર પ્લેસ કરો તો કેટલી થાય. તો મેં થોડુંક ટેબલના કન્સ્ટ્રક્શનમાં ચેન્જ કર્યું છે કે મેં પહેલી કોલમ હવે નંબર ઓફ ઓર્ડર્સ બનાવી નાખી. આના ઉપરથી હું લોટ સાઇઝ ગણીશ. હું જનરલી લોટ સાઇઝ ઉપરથી નંબર ઓફ ઓર્ડર કરતો હતો. તો 40,000 kg જો આખા વર્ષની રિક્વાયરમેન્ટ હોય અને એક જ ઓર્ડર પ્લેસ કરવાનો હોય તો 40,000 kg નો ઓર્ડર પ્લેસ થાય. 2 ઓર્ડર પ્લેસ કરવાનો તો 20,000, 4 ઓર્ડર હોય તો 10,000 અને 6 ઓર્ડર હોય તો 6,667 kg ના ઓર્ડર પ્લેસ કરવાના આવે. બીકોઝ ઓફ એક જ ઓર્ડર પ્લેસ કરું છું ને કોસ્ટ ઓફ ઓર્ડર 100 રૂપીસ ની છે તો ઓર્ડરિંગ કોસ્ટ 100 યા 200, 400 ને 600 થાય. કેરિંગ કોસ્ટ 2 રૂપિયા પર યુનિટ આપેલી છે. તો જો 40,000 kg નો ઓર્ડર પ્લેસ કરું તો 40,000 ની કોસ્ટ થાય. 20,000 માટે 20,000, 10,000 માટે 10 અને 6,667 માટે આટલી.
એની સામે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ કેટલું થાય તો કે જો 40,000 યુનિટનો ઓર્ડર પ્લેસ કરતો હોઉં તો આ લાસ્ટ બ્રેકેટમાં આવું, જેમાં 4,000 નું ડિસ્કાઉન્ટ આવે. 20,000 નો ઓર્ડર પ્લેસ કરતો હોઉં તો એના ઉપરના બ્રેકેટમાં આવું. 10,000 નો કરતો હોઉં તો એના ઉપરના બ્રેકેટમાં આવું, અને 6,667 નો કરતો હોઉં તો અહીંયા આવું. તો મને ડિસ્કાઉન્ટ રિસીવ્ડ મળે 4,000, 3,200, 2,000 અને 400. આ બેનો સરવાળો ને એમાંથી ડિસ્કાઉન્ટ રિસીવ્ડ લેસ કરું તો આટલી કોસ્ટ આવે. આ મારે ખાલી કોસ્ટ ગણીને જ દેવાની છે. આના ઉપરથી કોઈ કાળે મારે એ નથી કહેવાનું કે મારું EOQ કેટલું કે મને રૂપિયા કેટલા મળ્યા, કે એ કોઈ વસ્તુ છે નહીં. એટલે સિમ્પલી ખાલી ટેબલ જ બનાવવાનું હતું, જે આવું ટેબલ બને. આમાં કોઈને ન સમજાણું હોય તોય મને કહો. જો તમારાથી થઈ ગયો હોય તો તમે અભિનંદનને પાત્ર છો, પણ એવા લોકોથી નો જ થયું હોય જે લોકોને 40,000 kg ની ખબર ન પડી હોય કે 40,000 kg ની જરૂર પડવાની છે, તો પછી આવું ટેબલ તમે બનાવી જ ન શકતા હો. બરાબર છે બાળકો? સાચી વાત છે સર. યસ સર. તો હવે કરો છો ને કોપી પેસ્ટ આ ટેબલની? બાળકો હા સર. હા સર, કરી વિરામે. વોઇસ પહોંચતો નથી આ તમારો અવાજ મારા સુધી. આપણો વોઇસ જ નથી જતો લાગતો. હેલો. હા હા, આવ્યો. કરી છી સર. ઓકે, થઈ જાય તો કહેજો. હા. ડન સર. બાકી છે સર. બાકી છે. કોઈ વાંધો નહીં. તો હું કઈ બાકી છે. હટાવતો જ નથી. અરે તમે કીધું છે ને કે કોઈ બોલે ડન અને હા. કોઈને બાકી ઓલી આ ગીતા બોલી ને એટલે ભાઈ ગીતાને એવું લાગે કે મેં કહી દીધું એટલે ભાઈ સર નું પૂરું જ થઈ ગયું. એટલે વધારે સર, મારી એટલી બધી નથી. ડન સર. ઓકે, બધાને ભાઈ
તો ક્વેશ્ચન નંબર 2 ના આન્સર માટે તમે કહી શકો છો કે સી ટેબલ અથવા તો રેફર ટેબલ અબાવ. તો આપણે એ ટેબલ બનાવી નાખી. અને હવે આપણે ત્રીજા ક્વેશ્ચનમાં એવું કહેવાનું છે કે સ્ટેટ ધ નંબર ઓફ ઓર્ડર્સ ધ કંપની શુડ પ્લેસ in order to minimize cost after taking into account EOQ into consideration. તો obviously આપણે નંબર ઓફ ઓર્ડર્સ કહેવાના છે. સર આવ્યા બોલવામાં ધ્યાન રાખજો, બોલવામાં ધ્યાન રાખજો. હા સર અત્યારમાં કઈ સ્પીકર નહોતા મૂકવાના. એટલે જ સર સર, તમે આવો ને હવે એટલે રાડ પાડી દે સર આવ્યા. સર અલય કઈક કેતો હતો કે એચએસ સર ના સ્ટીકર મૂકવાના છે કે નથી મૂકવાના? હા, મૂકવાના જ ને. તારી પાસે મારા કોઈ એવા ખરાબ ફોટા તો નહીં જ હોય કે જેમાં તું કઈ આડું ઉડું કરી શકે. સર મારી પાસે એક કોઈ ફોટો નથી તમારો. ઓહો, નો જોઈ ને બકા, તું મારા પ્રેમમાં નથી. એ ભાઈ અંકુ, સર 5 મિનિટ તમે ના ના, આ કેટલા સ્ટીકર બને? અત્યારે ગંજીમાં બેઠો. સર ટી શર્ટ પહેરી લ્યો ઘડીક વાર. ના ના ના, તારી પાસે પણ અંકુરના ફોટા હશે ને બકા, એટલે વાંધો નહીં આવે. પાછો અવાજ વોઇસ ગયો. મહત્વની વાત હોય થાય છે. સર એ અમ જવાના. સર તમારો નાદ નથી સંભળાતો અમને. ગોલ્ડન વોઇસ. આવ્યો ભાઈ. સર હેલો સર. હલો 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 આવ્યો હલો આવ્યો. આખા હલી ગયા સર અમે. થઈ ગયું બકા, રિયા આવી ગયો. તો આનો સર હા તમારો સોનેરી નાદ સંભળાતો વચ્ચે વચ્ચે બંધ થઈ જાય છે. હા, નાદ કીધું ને તે. હા સર હા. તારું બોલવામાં વળી ના ના સર બસ સોનેરી નાદ golden voice એમ. તો સમજી ગયો બકા. તો બાળકો, ત્રીજો ક્વેશ્ચન આપણને એવો પૂછ્યો છે કે આપણે નંબર ઓફ ઓર્ડર્સ કહેવાના છે કે જે મિનિમમ કોસ્ટ ગણીને આપતા હોય, ટેકિંગ ઇનટુ અકાઉન્ટ EOQ. તો ઓબ્વિયસલી તમે આ ટેબલની જો વાત કરશો તો અહીંયા એક ઓર્ડર સાઇઝ તો હજી કન્સિડર કરી જ નથી તમે. અને એ છે જો તમારો ઓર્ડર અપ ટુ 6000 વાળો હોય તો શું થાય? બરાબર, તમે 6000 થી 8000 વચ્ચે ઓર્ડર પ્લેસ કરો તો એની કોસ્ટ કેટલી તમને ખબર છે? 8 to 16 માં કેટલી છે, 16 to 30 માં કેટલી છે, 30 to 45 માં કેટલી છે? જે આ ટેબલ તમે બનાવ્યું એ આ બીજાથી લઈ અને 5મા ઓપ્શન સુધીની કોસ્ટ તમારી પાસે છે, પણ પેલા ઓપ્શનની કોસ્ટ નથી, અપ ટુ 6000 વાળી. તો એના માટે આપણે EOQ વિલ્સનના ફોર્મ્યુલાથી ગણશું, કારણ કે પેલા ઓપ્શનના અંદર ડિસ્કાઉન્ટ કઈ આપવામાં નથી આવતું. જો EOQ હું ગોતું, બરાબર છે, જે આઈ થિંક કેટલું આવશે, 80 lakhs છે ને ભાઈ? 2000 divided by 2. હવે સીધા લખી નાખો 2000 kg up to 6000 kg માં આવ્યું, બરાબર છે, વિધાઉટ ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ વાળો પાર્ટ થયો. તો જો હું આની એસોસિએટેડ કોસ્ટ ગણી લઉં આ પાર્ટની, તો નંબર ઓફ ઓર્ડર્સ કેટલા થાય? એન્યુઅલ 20 requirement divided by EOQ, એટલે 20 times, બરાબર ને ભાઈ? તો ટોટલ ઓર્ડરિંગ કોસ્ટ શું થાય? તો કે નંબર ઓફ ઓર્ડર્સ અને એને ઇન્ટુ ઓર્ડરિંગ કોસ્ટ. તો એ આવે 20 times into 100, એ થાય 2000 રૂપીસ. એ જ રીતે ટોટલ
કેરિંગ કોસ્ટ શું થાય 1/2 EOQ અને એને ઇન્ટુ CCPU બરાબર લખ્યું છે મેં બાળકો આ હા 1/2 2000 rupees. આમાં કોઈ ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ તો મળવાનું હોય નહીં એટલે આ જ મારી ટોટલ એસોસિએટેડ કોસ્ટ થાય એટ EOQ એ ઓર્ડરિંગ કોસ્ટ અને કેરિંગ કોસ્ટ બે કેવી હોય સેમ જ હોય હા સર એટલે 4000 આવે તો 4000 જે છે ભાઈ એ સૌથી ઓછો આન્સર થાય કારણ કે અહીંયા જે ટેબલ બનાવ્યું એમાં સૌથી ઓછો આન્સર 6467 આટલી ક્વોન્ટિટીનો ઓર્ડર પ્લેસ કરી પણ એની જગ્યાએ જો EOQ ગોતી લઈએ અને 2000 યુનિટનો ઓર્ડર પ્લેસ કરીએ તો ત્યાં સૌથી લિસ્ટ કોસ્ટ મળશે 4000 રૂપિયાની જે 6667 થી પણ ઓછી છે એટલે નંબર ઓફ ઓર્ડર્સ minimize cost is equal to શું થાય આ મારા ત્રીજા ક્વેશ્ચન નો આન્સર આવે બરાબર છે બાળકો હા યસ સર સાંજે ક્યારથી ચાલુ થવાનું ભાઈ તમારી ક્લાસ સ્પીકર કોમ્પિટિશન 7 to 9 7 વાગે 2 કલાકની રમઝટ હે એટલે સર એમાં ગમે ત્યારે જ્યારે વાત 2 ચાલતી હોય કલાકમાં ગમે ત્યારે એમ હા ઈ 2 કલાક મંડાઈ જ પડવાનું હોય હવે સર બોલ બોલ બોલ. સર ભાઈ ખોટું ન લગાડતા હો સ્ટીકર મૂકી દો નીલ બોલે છે હા સર નીલ બોલે છે ને નીલ શેર બજારનો હા, સર. લખતારીઓ માણસ હા સર તું મૂકીશ તો તારું તો જો હરખું ખોટું તું જો પછી તો હાથમાં આવે એટલી વાર ના ના મોજ કર બકા લે એમાં મસ્તી કરતા હોય ત્યારે તો પછી એમાં કોઈ એજ ડેઝિગ્નેશન એ કોઈ વસ્તુ જોવાની જ ન હોય મજા કરવાની ખાલી હા આમે તું Thank you, થોડો sir. મારો દિગંબર સ્વરૂપમાં ફોટો મૂકવાનો ગજબ સર ગજબ એટલે તું ગમે એ કરી શકે છે જલસા કર સર તો ખાલી કેમેરો એકવાર ઓન કરી દયો ને મસ્તીમાં તો ઓલું સાચું નહીં લખી નાખતો કે તમે ભણાવો છો એ સમજાતું નથી ના ના સર તો સમજાય છે પણ આ બધી બીજું લોકો તો ખોટું ન લગાડતા ના, ના, મોજ કર. એમાં એવું સર એની પાસે આખું કલેક્શન છે શું વાત કરે છે ધ્રુવ પાસે છે ખોટું બોલ માં તું એનું નામ હા સર ડીપી પાસે જ છે. સર નું છે આખું ધ્રુવ મિતુલ અને નીલ આ જો આલું આપણું શું છે ભાઈ સરસ છોકરાઓ શું લખ્યું તમે ગ્રુપ નામ શું બનાવ્યું સરસ સિન્સિયર બાળકો સિન્સિયર સિન્સિયર બાળકો આજે એમાં હું કવિતા એક મૂકવાનો હતો પણ પછી રહી ગઈ હાલો આજે હમણાં પાછી મળે એટલે મૂકી દો સર એમાં હા સર કે મૂકા તમારું સર યોગદાન તો આપો મૂકતા હો તમે હે ઈ ગ્રુપ ના એક કોઈ સ્ટીકર ન મૂકતા આમાં શું નું ઈ એમ કે છે ઓલા ગ્રુપ ના સ્ટીકર ન મૂકતા એમ ઈ તો રોજ મૂકવાના ને બધા સર કવિતા મૂકો એડ્રેસ નો તું મૂકતા કોઈને દેખાડવાને લાયક નહીં રહે પછી તમે અમારા મેસેજ વાંચો એમાં કે નહીં હા ઓબ્વિયસ બકાલે લાગતું નથી સાહેબ હે લાગતું નથી કે વાત થઈ છે મેસેજ હા વાંચું છું બગા કોમેન્ટ નથી આપતો કઈ વળી મેં કીધું તમને વળી મારામાંથી કઈક નવું જાણવા મળી જાય તો ખોટું ને હા તો સર, જાણવા વાત મળે તો જોઈએ સારું અમે. ને સાહેબ તો સર ઈ તો છે સર
જ્ઞાનની લેતી દેતી જ કરવાની છે ત્યાં. આવું જ્ઞાનની એમ. ઇન્ટ્રેક્શન વિના નકામું સર બધું. મોકલીશ ને તમને એના કરતા એમ નહીં પણ ઇન્ટ્રેક્શન અમને વિના લાગે નકામું સર. અમને લાગે કે એ ગ્રુપમાં કોઈ છે જ ને. તું એક તો કઈ મૂકતો કઈ નથી ને ખોટે મને એવું લાગે રાખે. એ ખાલી કોમેન્ટ જ કોણ? કરે બધું. હા કોણ તું કોણ એવી. કોણ તું કોણ? તું ના હો સાહેબ મોકલું છું મોકલું જ છું સાહેબ. હા તો કાંઈ વાંધો નહીં, આજે મોકલું જો તમને. સર ઈ ગ્રુપ નો સિન્સિયર પર્સન. હેલો બે દિવસ હા એ તો હું જ. નામ જ જેવી એ રાખ્યું છે સર. તો બાળકો બધાને આ સમજાણું ને ભાઈ? એ ના હા સર ડન. યસ સર. હા સર. આઈ થિંક હવે કોઈ ક્વેશ્ચન ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ ના આપડા બચતા નથી જે લીથામાં મેં આપ્યા હોય ને આપણે ગણ્યા ન હોય. આ રનિંગ આઉટ ઓફ ટાઈમ ખબર છે. બરાબર ને? એટલે હવે આઈ થિંક આપણે નેક્સ્ટ ટોપિક સાંજે પાછા આપણે મળવાના છીએ ને? આજે તો એવું છે ને 2 વાર તમારો લાભ મળશે. યસ. હા સર. યસ સર. સાંજે સર આજે 2 વાર. સર સાંજે કોસ્ટિંગ કે પછી બીજું કઈ? બેંકિંગ છે ને બેંક સર. બેંક અકાઉન્ટિંગ. હા બેંક ચાલુ કરીને આપણે મૂકી દીધું હતું ને, તો બેંક જ કરશું સાંજે. બરાબર ને? આવજો. આવજો. ઓકે. bye. આવજો આવજો. સર. આવજો સર. સર, કરજો. સાંજે આ ઝૂમ જ રાખશું હો ભાઈ. ઓકે ઓકે. સર ક્યારેક કોક વાર ટિપ્પણી કરવી કઈ ગ્રુપમાં. ના ના હું હમણાં કાલે મોકલો હતો મેં ભાઈ મેસેજ. ઓકે આ સર. જેવી જ નથી હોતો, બાકી તો બધાય હોય જ છે. પાકું પાકું લ્યો. આવજો બાળકો. આવજો સર. આવજો આવજો. સર. આવજો. આવજો સર. એટલે હું છું પણ આવતો નથી. આવજો સર.